સુરતમાંથી ચોંકાવનારી એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. ગંભીર અને શરમજનક ઘટના સામે આવી છે. અડાજણ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગાય સાથે અકુદરતી અને અત્યંત ક્રૂર કૃત્યને સમગ્ર સમાજને હચમચાવી દીધો છે. આ મામલે એડવોકેટ અને ફરિયાદી કરતા મયુર આર પટેલ દ્વારા ત્વરિત કાર્યવાહી અને આરોપીને મહત્તમ સજા ફટકારવાની માંગ ઉઠી છે. આ મામલે એડવોકેટ અને ફરિયાદી કરતા શ્રી મયુર આર પટેલ દ્વારા નોંધાવેલી ફરિયાદના આધારે અડાજણ પોલીસ સ્ટેશન ખાતે આરોપી બ્રિજમોહન રવિન્દ્ર યાદવ વિરુદ્ધ તાત્કાલિક એફઆઈઆર દાખલ કરવામાં આવી છે. પોલીસ દ્વારા હાલ બીએનએસ કલમ 325 તથા પ્રિવેન્શન ઓફ ક્રુઅલ્ટી ટુ એનિમલ્સ એક્ટ કલમ 11A હેઠળ કાર્યવાહી કરવામાં આવી રહી છે. એડવોકેટ મયુર આર પટેલે જણાવ્યું કે આ કૃત્ય માત્ર કાયદાનું ઉલ્લંઘન નથી, પરંતુ સમાજ અને ધાર્મિક આસ્થાનું ઘોર અપમાન છે. શ્રી મયુર આર પટેલે આરોપીને મહત્તમ સજા આપવાની માંગ સાથે બીએનએસમાં પ્રાણીઓ સાથેના જાતીય ગુનાઓ માટે સ્પષ્ટ અને કડક જોગવાઈના અભાવ અંગે સરકારનું ધ્યાન દોર્યું છે. બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ.